મમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે એટલે વિડિયો પૂરો જોઈને જજો. અરે બે કુટુંબની વાત નહીં, તમાર ભોણાની જ વાત છે. તમારે સૌથી મોટો ભોણો નહીં, ફૂમતાઈ. એ ફૂમતાઈને તમારે ઘેર લઈ જાઓ અને એ ભોણાને ટાઈમ તમે શીરો કરીને ખવારો એટલે થોડું શરીર મજબૂત થાય. 4 હાડકસી શરીરમાં કોઈ નહીં ને કે મરી જાય. એટલે ઓબડો એમ વાત કેવી હતી ખબર છે? અમારા હરી રહ્યો અને તમાર ખેગાર તમાર ભોણો એ બે હરખા છે શરીરમાં. તોય અમારા હરીએ એક ગળદો નારિયોળ ઉપર મેલ્યો તો નારિયોળ ફૂડી નાખ્યો. અરે ગળાની સોગન, અભાની સોગન ભાઈ, એક ગળદે ફૂડી નાખ્યું. અને તમારે ઉબત ખેગારજી આમ ફૂમતે મફુજી આ 4 જણા ઓમ તાકી રહ્યા હતા. બોલો, એ તો વિશ્વાસ નતો થતો. એટલે કહું છું કે શરીરમાં કોઈ નહીં, શીરો ખવારો અને થોડો મજબૂત કરો ને કે મરી જાય. કોઈ શીરો ખાવાની જરૂર નહીં મામા. એ મામા કાપી નાખ્યો હું મોમા તાણી. લે વાપડ મારી વાત, કોઈ શીરો ખાવાની જરૂર નહીં. શીરાનો ખોરાક તો હવે તમારે કરવો પડશે. કેમ? અરે હું તો હું તમારા હોમે અને તમારી નજર ના હોમે નારિયેળ ફોડવાનો છું. ઓયની ભલામણ કરી કાયા થઈ ગયા. બોલાવો તમારા ભયન. ભલામણ નતા કરતા તમે આબરૂ કાઢતા હતા. તમે આબરૂ કાઢતા હતા કે અમારો હરી ઓમ અને પેલા ઓમ. બોલાવો તમારા ભયન, બોલાવો. આ નારિયેળ એના હોમે ફોડવું છે મારે. અરે પણ શું કામ ફોડવું પડે? અમે તો કશું કીધું તમને? કેમ કે તમને તાકાત બતાવી છે કે તેતરાઈ વાળામાં કેટલી તાકાત છે. અરે મારી વાત ઓભળો, હાલ આપણે બે કુટુંબમાં રાગ છે અને તમે આ શું કરવા હોળીનું નારિયોળ લઈને આયા છો? હોળીનું નારિયોળ જે તમે આખા ગામમાં લઈને ફરો છો બધાય, એ ઓછું છે? હે અરે ઓછું છે? ઈકણ અમે કશું બોલ્યા હતા? એક શબ્દ બોલ્યા હતા? ઈકણ નહીં બોલ્યા. વેચી તમે ઝઘડો કરવા ફરી રહ્યા છો. ઈકણ નહીં બોલ્યા. પેલો બાસ્કુ બલ્લુના ગલ્લે 5 જણા ઉભા હતા અને 5 જણા વચ્ચે શું કહીને આવ્યો કે તેતરાઈ વાળાથી નારિયોળ ફૂટ્યું નહીં. બાસ્કુ આવે ને એટલે ગળાની છોકન થાપાવું હમણાં. તું સમજણ ના લે, હસી સમજણ ના એમ નહીં, એમ થાપાવું હમણાં. બસ હું ઠપકો આલ્યો તો. મારી વાત કોઈ નહીં. હા વકન નો વકન પટાઈને જતો રહ્યો. તને કહું બોલાય તારા બહેન બોલાય એટલે મને પટાઈને જતા રહ્યા હોય એમ? ઓએ ચાલે જો હવે મારી વાત સાંભળો. નારિયોળ ફોડવાની તમારામાં તાકાત નહીં, તમે મને પટાવશો લ્યા. અને એ મારા ઘરના વગડાય. ઓના પછી હું ફોન કરું છું મારા મોમાન. મોમાન તમે કહી દીધું શીરો કરીને ખવાય. એટલે હવે હું ફોન કરું કે મોમા નારિયોળ ફોડી તમાર ભણે. હા બોલે તારા બહેન બોલે હે. પણ આ બધું એ બાસ્કર આ બધું હારું ના લાગે. હારું લગાડવું છે કેમ કે અમારી આબરૂ લીધી છે તમે. એટલે પણ એવામાં ચો આબરૂ જઈ તમારી તાણી. તમારી તાકાત નહીં તાણી. એ તાકાત તો શું છે અને કેટલી છે તમને બતાવી છે. એટલે હવે મેલો, હવે બધી વાતો મેલો. બોલાવો પેલા હરીજી ને હરીજી. એ હરીજી ઓય કણાવ જંબો ગા પાણી રહ્યા છો રોડ વચ્ચે. વેજી વેજી હળકતું હરવા આયા છે, બીજું કશું નહીં. હરીજી જોડે નારિયોળ ફોડાવવામાં આયા છે. એ નારિયોળ ફોડાવા નહીં આવ્યો. ગલ્લે તમે બલ્લુન શું કીધું તું? કશું નહીં. 5 જણા વચ્ચે શું કીધું તું? એ કે તેતરાઈ વાળાથી નારિયોળ ના ફૂટ્યું એટલે એને તકલીફ કીધું. લા ઉદોજી નહીં. એ રહ્યા હું કે મેં એક કી ટસકે આવડું મોટું લાકડું કાપી નાખ્યું હતું. એટલે પછી મેં વાત કરી તારી. એવી રીતે તો કરાય તાણી. એવી રીતે તો વાત કરાય. તો ખાલી તો એમ આ નારિયોળ મુખ ફોડવાનો શું શું છે તે વાયકા? હે બતાવી છે તેતરાઈ વાળામાં કેટલી તાકાત છે એમ. હવે વાત સમજણી. હા બરાબર. કારણ કે હેડતી વખત હરી ઓમ કરીને હેડ્યા હતા. હવે હેમત વાળો મોણા તો બધું કરીને હેડે, ઓમ કરીને હેડે, ઓમ કરીને હેડે. અમારામાં છે એમને એમ તમને ભોયમાં ઉતારી દેવાય. તમને કહું સમજ્યા? તમ તે માપે એટલું બધું જોર ધારી ના રહેતું હોય ને હા તો ખાલી નારિયોળ ફોડો. હવે બીજી વાત છોડો તમે. અરે નારિયોળ ફોડું એટલે જોઈ લો. તો તમે મારા હવે હરખા. ચોખ્ખું કહું હવે હે તમારે તેતરાઈ મોહાણામાં પડ્યા નહીં રહ્યા, ઉભા થઈને આવશે ને તો એની પૂરી એ હાલ હું એકલો છું, બોલવાનું વધારે નહીં. હા એટલે એકલા છો એટલે હાચવીને બોલજો. આપી દો એમ. પાડીને દાદાગીરી કરતા અમને નહીં આવડતી. નારિયેળ ફૂટતે ફૂટતે માથું ના ફૂટે એ વર રાખવી આ પડે એટલે ને. હું એ જ કહું છું. મિલે નહીં તોય ફોડી નાખે રવા દે.
એકી ગળતે ફોડી નાખશે તું મને ખબર છે જોજો બધા જોજો તમે જોજો લ્યા એટલા બે ભાગ થાય નહીં દેખાય કટકા થાય બે ભાગ ની કટકા થાય ફૂટે નહીં તો મને ટોપરું ખવારજો ટોપરું ની પાણી પાવ લ્યા અહીંયા લો આ શું કરે છે? આપણું કાઢી કા ભાઈ પાણી દઈ શું પાવો હા પાણી હોય તો પાવો છે ભાઈ હો બંકો છે બંકો છે. છે ભાઈ થોડો થોડો એટલે કાર સડાવે છે જો તમે 1 મિનિટ 1 મિનિટ હા પટી ગયું હા? તૂટી જા હા ફેર સેટા રેજો ને કટકા વાગશી લે અવાજ ના આવ્યો એ, કોક એ, અવાજ આવ્યો કોક અવાજ આવ્યો ને લ્યા तेरी हड्डियों में पानी भरा है फूमता ભાઈ નહીં ભાગતું આપણું થઈ શું મોટું લઈને મારા ભયો જોડે જવું હવે આ હાથથી તો નહીં ફૂટે કપાળમાં કદાચ તેમ ફૂટે નહીં તો ફોડે હવે વેચી વેચી રાગ શું કરવા બગડાવી છે ટાણી આટલી ઉંમર થઈ થોડી કઈ શરમ નહીં આવતી હવે ભૂમતાઈ અરે ઓ ભાઈ અરે એક ઝલક બતાવજે હવે ખાલી ઈ તો બરાબર છે જરાક તો હું બતાઈ જાય લગ બતાવો અને ઓના કટકા કરવા છે ને એ તમને કરી આલ્યું ચિંતા ના કરો તમે પણ ભૂમતાઈ એક જૂની વાત મને યાદ આવે છે કે તેતરાઈને માથાકૂટ થઈ તખાજી હંકાય બરાબર એટલે તેતરાઈ બોલતે બોલી ગયા હા ધમકી આલી એટલે આજ વગરની ધમકી આલી ઈર્યા બોલવાના વાઘ હતા ઓવે અને પછી હવે પેલા જે તખોજી હતા ને એને કીધું કે તેતરા તારી તાકાત હોય તો આ 100 વાગે દેરી આગળ તું આવજે આવજે અને જોઈ લેજે બરાબર એટલે તેતરે પછી પછી બંને બીવડા અને ઘેર આવીને વાત કરી કાતરાઈ કે કાતરાઈ આવી વાત બની છે એટલે કાતરાઈ તો હતા પાછા આપણી તો વાત જ ના થાય માથા મારે હાય, ઓહો. એટલે ઈયનું જોર જાલ્યું ના આવ્યું અને ધોકો લઈને ઉપડ્યા અને પેલા ભાજી નાખ્યો 4 કાતેરો લઈને જાતા ચાર એટલે કાતરી ફૂટાઈ તમીરાની ઈ બોલવાના જ વાઘ છો ઝઘડો કરવો હારો લાગે અને પછી ખરાખરીના ખેલ આવી એટલે બધું નાખી દેવાનું અમારું પેટ પાછા નહીં પડતા આ માણસો બોલવામાં પાછા નહીં પડતા બોલી બોલી નાવતા રહેશે અને પછી જવું પડે છે આપણે ખરા ખરીનો ખેલ આવે ઈ દાડે આ કાતરી વાળા ઉભા ને ઉભા હોય છે લ્યા તમારી ઢાલ ને તલવાર બની વાળા ઊભા હોય છે કે બેઠા હોય છે આ જવાબ સમય આયા એવું છે એ ફૂમતાઈ એટલે આ તો નારિયોળ છે તમે છેચેલો પાપડ આલો ને તોય તમે ના ભાજી કોઈ બાસ્કુ બોલ્યા ભાઈ બાસ્કુ તો મને કે તો બોલતે નહીં આવડતું તાણી હું દઉં છું બાસ્કુ એક નંબર બોલ્યા ભાઈ આ જોઈને આ તો જો. નારિયોળના કટકા નહીં લેવા હા આ કાઢો. વાઘુજી હું નતો કહેતો આપણે ઈટ ફોડી નાખીએ તો કોણ જોવા આવવાનું છે આ નારિયોળ હવે ફેરથી ફૂટશે તેતરાઈ વાળા હાજરીમાં છે ને અને ઘેર જઈને ભૈયાને કહી કે હરીએ ફેરથી ફોડી નાખ્યું જય મોગીમાં હાય. જય કાકા આહા. આ નારિયોળ એને આવો ભાઈ. અને થોડો દુકાનથી ગોળ લાવી દેજો અને તેને ભાઈ ખાજો એટલે થોડી તાકાત આવે. એક વાત યાદ આવી મને એ વાઘુજી એક વાત યાદ આવી ભાઈ ભાઈ કે વાળામાં પાણી નહીં અને નારિયોળમાં પાણી નહીં ભાઈ. તો હીરા લાયા તા ને. ટોપરું ને ગોળ ખાજો ઘેર જઈને હો એટલે થોડી તાકાત આવે. અમારી આબરૂ કાઢી અમારી આબરૂ કાઢી ઉડી લો તમ તમારે કોઈ વાંધો નહીં પણ જે સમયે અમારો વારો આવશે ની એટલે તમને ઉડાડી મેં એટલે જે નહીં આવે ભાઈ. અળવા હાથે બંદૂક છોડ્યો લે પડવા હાથે બંદૂક શું છોડી. ધાર્યું છે લે હવે હારી જંગ આપણે આદરી છે ને ઈ જંગ જેવી તેવી નહીં આટલેથી કોઈ પિક્ચર પૂરું નહીં થાતું તમને કહું પિક્ચર પૂરું જ છે એટલે હવે બોલછી જ નહીં. ના આ નારિયોળ વાળું નહીં પણ હીરા ગમે તે ગતેકડું લઈને આવશે તમને કહું વાઈન જિંદગીના આપણે ઓળખસ આર્યા ને ખરેખર ખેલ છે કે જેલા જાણે છે નાગ ભાઈ. સી નાગ ઉવે તમે ચિંતા ના કરો ઈયન વચ્ચે અને તમાર વચ્ચે આ હરીનો હાથ છે લ્યા હા. હાથમાં તો તાકાત અમારે ઘણી હશે પણ ખબર નહીં પડતી આજ નારિયોળ ચમ ના ફૂટ્યું આજ આપણો સમય નહીં ભૂપતજી એટલે હા હા હજી બે ગુજરી વંક કાંઈ બેઠા બીજે વંક હવે આવશે. એવું આ હો જઈ ગયું છે જોવો કે હા
ખગરજી આયો આયો બંકો આયો ક્યાં બંકો આવ્યો ભાઈ? લાયો કટકા લાયો ભાઈ વાઘ છે લ્યા વાઘ છે આ તો હોકોળે બોધીને રાખે છે ને કે કોઈને ના મેલે લ્યા તમારું અમે કોઈનું કશું ના આવે તાણી ભાઈ માનતા નહીં લે ભલા આદમી તમે આબરૂ ભાઈ, હો. કહેવાય, લ્યા આબરૂ કહેવાય આપણી મોપ કહેવાય ગમે એવું છે. જેવું નોમ છે ને એવું કોમ છે હોય એનું. આ, તૂટી ગયો મોબ તમારો તૂટી ગયો એટલે એટલે દુખાતું છે. દુખે તો ખરું દુખે તો ખરું ચિંતા ના કરો આપણે દવાખાને જાહ અને દવા કરાવશે હા અરે ઓપરેશન કરાવવું પડે ને તો ઓપરેશન કરાવશે દવા મારે નહીં કરાવી અને ઘરમાં ધાર્યું પડ્યું હોય ને તો લાકડા ઉપર હાથ રાખી અને મારો હાથ ઉડાડી મેલો તમને કહું મારાથી નારિયેળ નહીં ફૂટ્યું વાત કરો છો લ્યા? અરે નારિયેળ ફોડીને બે કટકા કરીને મને આલા કર જા તારા ભયન વતાડજે એને ફેરથી ફોડ્યું ફેરથી ફોડ્યું સાચું કહો છો લે? નારિયેળ તો હો ફોડ્યું નારિયેળ તો હો ફોડ્યું એની કોઈ ચિંતા નહીં પણ આ ધરી હું તખાજી વખતની જે મેટર થઈ હતી ને હા હા એ વખતનું આપણા બા ઉધી સંભળાઈ ગયો છે લે ના બોલવાના શબ્દો બોલ્યો છે ના બોલવાના શબ્દો બોલ્યો છે કે તમારામાં તાકાત કોઈ નહીં લે તમે બધા માઈક આંગલી છો ઝઘડો કરતે કરી દો અને પછી મેટર પટાવા અમિત આવે છે અમિત તમને છોડાવે છે આવું બધું બોલી ગયો અલ્યા અમે કેવું તું તારા બાને પરભરા ગામમાં જઈને મારો બા છોડાઈ લાયો તો તારો બા રોટવે બોધેલો ઊભો તો આ ઈએ એને નારિયેળ ફોડ્યું છે ને એટલે હું કશું બોલવા ઉભો રહ્યો નહીં લે કેવરાય તમે તો બની દો લ્યા તાણી બચ્ચી આ વાત હવે આબરૂ ઉપર આવી ગઈ છે ઓય અને મેણા ઉપર આવી ગઈ છે ઓયને બાનું નામ લીધું છે આમ બાનું નામ લઈને આપણા બાની આબરૂ કાઢી છે લ્યા કેગાર આ આબરૂનો બદલો લેવો પડશે આ આબરૂનો બદલો લેવો વિદેશી પડશે આગળ તારી કેવો આબરૂ બદલો જીલી લે? પાછી લાવવી પડશે એના હાથમાં જ તાકાત છે ને? હા હવે આપણા હાથની તાકાત બતાવવી પડશે હવે ગમે તે થાય એવા હાથથી ડરાવાશે સાચું એટલે ચી રીતના હા ચી રીતના એક આઈડિયા છે મારા જોડે જબરજસ્ત શું તમે માનશો એટલે આઈડિયા કો પેલા આઈડિયા તો મૂકવું પણ તમે પછી ફરી ગયા તો લ્યા એટલે- એમ નહીં તમે એમ કહો એ idea કે માં. આપણે- એમ નહીં તમે એમ કહો કે આપણા હાથમાં તાકાત નહીં આપણે આ વસ્તુ નહીં કરવી તો ઓ ભાઈ એક મિનિટ એ આઈડિયામાં હા આપણો જીવ જાતો હશે ને તો જીવે જવા દે હવે પણ આબરૂ પાછી લાવી છે બસ તાળી ફૂમતાઈ હવે આપણો મારી આઈડિયા શું આપણે બધા ભેગા કરવાના બરોબર આઈડિયા કે છે ત્યાં સુધી મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લો તમે આવા જ વિડિયો જોવા માટે જોઈએ છે કેવી આઈડિયા છે હો. એની આબરૂ પડાવશે કોમ વચ્ચે આબરૂ કઢાવશે એની કેલા તેત્રી વાળા કોણ છે આ સાચું હવે અને આનો ખોફ આઈડિયા વાપર્યો. આજીવનનો રાખવાનો છે સાચું અને એને ભોન થઈ જાવી દો કે આ તેત્રી વાળા હોમું પડવું હોય ને તો 7 વખત વિચાર કરવો પડે. પડે ભલે હવે મારી વાત સાંભળો પેલા હાથ હમો કરી નાખો ઓય હા. અને દવા કરી નાખો લ્યા મારે મસ્તાનો છે હું હમો કરી ના હોય ને હા. તો હારો પાટો બંધાઈ દો તમે પાટો નહીં બંધાવો પાટો ના બંધાવું બુબા તને કહું હું પાટો બંધાય આબરૂ જાય લે ઈ વાતે સાચી છે હા. ખાલી મસાજ કરી નાખો ને મજા ખેંચાઈને આવે. આવું હું ખેંચાઈને હો? પણ લડવું તો છે જ ફાઇનલ જીતવાનું છે આપણે હા હા એ તો હું આઈડિયા કરી વાહ ભાઈ વાહ શું વાત છે ચી બાજુ હેડ્યા વડીલ વાગી વન ને સારું થાય સમાધાન કરવા સમાધાન કરવા જાવું એમ ઓય તો બાઈક ચો મિલ્યું તાણ બાઈક તો ઘેર પડ્યું ને બરોબર એટલે એક વાત કહું તમને હા ખોટું નહીં લાગે ને ના રે શું કરવા લાગે આ બાઈક તમે લાયા એ ચલાવવા લાયા છો કે પછી આપણે બે કુટુંબનો રાગ હતો એટલે અમને બાળવા લાયા છો ના રે ભાઈ ના શું કરવા તમે બળો છો હે તો પછી તેમ ઘેર પડ્યું રાખ્યું તાણી એ તો હોય ઢુકડે જ જવાનું છે લોબેડ જવાનું હોય ને તો જ એનો ઉપયોગ કરાવરાય કેમ કે એરી પેટ્રોલ થી હાંડે છે હા મને ખબર છે અને 4 રૂપિયા ભાવ છે પેટ્રોલ નો એટલે સત્ય ના ફેવરાય હા એવી રીત તો મુએ લાવી દઉં એમ પડ્યું રાખવા તો તો કશો વાંધો નહીં લાવી દો તમે ત્યાં એટલે ઇમરજન્સી કોમ આવે એ વાત જવા દો હા. મારે એક વાત કરવી તમને હા કરો આપણે બે કુટુંબનો રાગ છે હા. બરોબર હા હા એ રાગ- શાંતિ છે હમણે તો શાંતિ છે પણ દાદા દાડા શાંતિ નહીં રે કેમ હા શું છે? નારે પણ રાખવી પડે કેમ નારે પેલા આદમી એટલે કાલની તમને કોઈ ખબર છે કાલની કાલ તમે બાઇક લાયા મુહૂર્ત કર્યું હા. બરોબર એમાં જે નારિયોળ હતું ને નારિયોળ હા
ઓય ઓય કેને ફોડી તું? ઈ તો હરીજી ફોડ્યું તું કોક ગરદો મેલી. હરીએ ફોડી તું? હા બરોબર. હવે હરીએ ફોડી એનામાં તાકાત છે તો મોણા ફોડી નાખે, બરોબર? હા હા તાકાત વાળો તો મોણો ફોડવાનો જ છે. હવે બાપુજી આમાં એવું નહીં, કાચું નારિયેળ હોય ને કળવાળો હોય ને બળવાળો હોય ફોડી કે કોહડો. કાચું. હા હા, કાચું નારિયેળ હોય તો ફૂટી જાય. ફૂટી જાય, હવે કાલી વાત નથી પટી ગઈ? પટી જાય તી. કોઈ મનમાં હતું? ના ના અમે એક શબ્દ બોલ્યા હતા, નતા બોલી. સુખ શાંતિ અમે છૂટા પડ્યા હતા કે નતા ઓય, પડ્યા? ઓય, ઓય. એના પછી તમારા ફૂમતાઈના મગજમાં શિખર શું ફેઈ ગયું? તે નારિયોળ હાથમાં લઈને આયા અને વેકણ આવી અને એ બાસ્કુ ઓમાય એ હરી ઓમાય અમને તઈને ભેગા કર્યા અને કે ખબર છે હા. કે તમાર હરીએ નારિયોળ ફોડ્યું એટલે હવે હું એ ફોડ્યું. હેજી વેજી હરી તાકાત બતાય એટલે તાકાત અમાર મોએ છે, અમે જેવા તેવા નહીં. કાલ તમે ગામમાં વાતો કરો, ઓમ કરો, તેમ કરો, અમને સાવા કરો એટલે હું એ નારિયોળ ફોડીને તમને બતાવ્યો. એટલે કીધું ફૂમતાઈ જપો હા. જપો લે જપો, કીધું આપણે રાગ છે અને આ 4 જણા 8 જણા ભેગા બેસીને આપણે ચા પીવા છો. ઓહો. ઈ તો વિચારો હાચું. શું કરવા તમે આ હોળીનું નારિયોળ લઈને આયા છો? કીધું વાહ. અમારા તો મનમોય નહીં ભાઈ. હાચું હાચું. ના મારે તાકાત બતાવી છે તે વાકડ નારિયોળ મેલી અને ગરદા જેવા મળ્યા. હવે ફૂટે મફુજી એમથી પણ તમારે શું કરવાનું હતું? એના કપાળમાં સોળવાનું હતું. એમ નહીં, હા એટલી ઉંમરે ફૂટે. હવે આ તો લ્યો તમે સમજણની વાત કરી, કેવા સમજાયા તમે? મેં સમજાયા, કીધું હાથ ભાઈ દા હેલે હા. રવાજો કીધું કે ના. આમ પછી એવું કે ખબર છે કે આ તો નારિયોળ આવું છે, નોમ છે ને તેમ છે એમ કી. હા. હું કીધું લે રવાજો કીધું નારિયોળ ખરાબ હોય તો હરીભાઈ તમે ફોડજો. અરે વળી પાછો ગરદો મિલ્યો ફોડી નાખ્યું. એવું છે? 2 કટકા હાથમાં લઈને હેડ્યા હોય એટલે શા મોઢે જાય છે? કશો વાંધો નહીં, હું ઠપકો આલું. ઠપકો કે સુખ શાંતિ મુરત થયું તું, નારિયેળ ફૂટી ગયું તું, હા. કમ્પ્લીટ હું હેડ્યો તો, તમને હેડાડ્યા તા, તો પછી આ વાત આપણે જો આગળ લઈ જવાની હા, આવે છે. એટલે મફુજી મારે એટલું જ કેવું છે કે ફૂમતાઈ રહ્યા ને હા હા એ નારિયોળ હાઈલાઈટ કરશે ને તો પછી નારિયોળ ની હંગાત માથા ફૂટતે વાર નહીં થાય તમારે. ના રે, પણ શું કરવા આપણે માથા ફોડવો પડે? હા, વાત જઈને બાદ જઈને રાત જઈને. આ નોમાં ચો મોટી વાત છે. હા. હેમત વાળો મોણા તો ભાઈ બધું કરે. ના ના કશો વાંધો નહીં. આપણે તમે એમ નહીં, હા. આપણે શરીર જોઈને આપણે તાકાત બતાવાય. હા એ તો બરોબર. તાણી. લ્યો તમે ના ફોડી કો, હરીજી ફોડી કી. હરી તો નેનો છે, હા હું મોટો છું. આમાં નાના મોટા નહીં હોતું ભલા. એમ નહીં, મારથી નેનો ભાઈ ફોડી નાખતો હોય તો હા. પછી હું તો મોટો છું. વાઘુજી અસલ વાત કરું, હા. આ તો કદાચ હરીજી ફોડે હો, તમે તો હળી ભાજીને 2 કટકા નહીં કરેલા કોઈ દાડ. ઈ તો પછી મફુજી સમય આવે ને હા એટલે બતાવવાનું હોય, હમણાં પછી સતે ના બતાવે. ના રે, પણ હું મહેલામ છું ભાઈ, શું તમારો જો શેટો રહું છું કોહેડો અદણ્યો તો શું નહીં, કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં, હું ઠપકો આલું છું યાર. એને ઠપકો આલજો. બાકી તમે જે પોઈન્ટ મારી રહ્યા છો ને એના ઉપર તમને કહી દઉં હા કે તમાર વાળાને ખાલી જો છે ને ધમકીઓ દાલી છે, બાકી આ ચેડે પૂર પાડવા વાળા તો અમે છે. ખરાખરીના ખેલ હોય ને એટલે અમારું ટોળું હોય. હા, છેલ્લે અમાર બા હતા ને એ ઓહ. વખતની વાત કરું છું. એ તો 2 ભાઈ હતા ને, તાણી તમાર બાન અમાર બાન બધા હરખા જ હતા કે? હરખા નતા, હા. ફેર હતો બોલે એ તો એ સમજણા હતા. મારે બા બોલી ન દામતા રહેતા. ઓહ. હા, અને અમાર બાર્યા ને એ પૂરું કરતા એ બધું. તો પણ અમાર બા તો બોલતા એટલે બોલી જોણતા એમ, સિક્કો વાજી જાતો. એ સમજ્યા, પણ વાઈન ઠપકો આવી ગયો. હા કશો વાંધો નહીં, હું અહીંયા જ જાઉં છું હવે. હા, અને ઘેડાન કી તું સુધરી જા ભાઈ, તાણી આટલી ઉંમરે. હું તો બધા મૂર્ખાને કહું છું, કૈડા ગધાડા જેવડા છે પણ સુધરવા નહીં માંગતા. તો હડો, મારો અર્થ શું છે કે રાગે પડીને 2 ભાઈઓનો વસ્તાર રે, હા, નહીં રહેતા મૂર્ખા. તાણી આ એ વડીલે પોઈન્ટ તો જબર મારે છે પણ અમારા તોલે નહીં આવે, ચિંતા નહીં. એ ભૂપતજી, એ ભૂપતજી, અલા હેડો કે યાર, હું ઘરમાં બેહી રહ્યા છો હજુ? એ આવું છું. આ આવી ગયો. ભૂપતજી, હા ફટોફટ ભૂમતાઈને બોલાવો અને આપણે અત્યારે જવાનું છે પેલા કાતરે વાળાને જોડે. ઓય આ નિકન જઈને ઈવન વાત કરવાની છે કે આ વાતમાં તમારું ઊભું રહેવાનું છે અને અમાર તમાર જોડે હરીફાઈ કરવી છે હાથની. એ તો આઈ જાય લે, તરત ચડી જાય રે. મટી ગયો હાથે? ઓ હાલ તો ફેર છે. મને સારું થઈ ગયું છે હો. અરે આશી રાત બોમ્બ લગાઈને પાટો બોધ દીધો તો. એટલે પાટાની શું વાત કરો છો ભલા આદમી? હું તો ઊંઝો જ નહીં યાર, ચિંતામાં એવું તાણે ઊંઘ જ નહીં આવી. મારે ઉજાગરો છે લે. આશી રાત તો ઊંઘ મને નહીં આવી. ઓમથી ઓમ આરોટ્ય માર્યા છે અને ઓમથી ઓમ આરોટ્ય માર્યા છે. હાથે દુખાતું તું? દુખાવો કાઢી નાખ્યો, એવું એમ? હાવ કાઢી નાખ્યો એમ. મન તો દુખાતું તું જબ્બર. અસળિયો લગાવ્યો. ફૂમતાઈ, જો કદાચ છે ને હારે તૈયાર થઈ જાય ને તો ખરેખર હાથ એનો મેળવો નહીં, આરાવા નહીં, હાથ ભાગવા છે એને. હા, આખો હાથ નફો કરી નાખો છો. હા, હું એમ જ કહું છું કે એના હાથ ગભમથી કાઢી નાખવા છે. સાચું. બસ
એટલે એને ખબર પડે કે મારા છે 33 વાળા પડ્યા છે એમ. આટલા બધા વાત આવી છે હરી તમારે નવું બાઈક નહીં તો જવાનું છે? હે? જવાનું છે તો મારે ચોય નહીં જવાનું હું તમારું બોલમણું કરવા આવ્યો છું માતાજીએ દર્શન કરતા આયા ઓય તો બસ તારી. એટલે આજ તમારો ભાઈ ગયો તો કોક આજ ભાજા વળીનું બોલામણું થાય, અમારું બોલામણું ના થાય. સમાચાર એવા મળ્યા છે કે આજ તમારો ભાજી ગયો છે જોઈ લો. હે ચોથી દેખાય છે? સુખ શાંતિ હોય કણ મુરત થયું તું નારિયેળ ફૂટ્યું તું હે તો પછી આ રથનું ગજ કરવાના આવા ચોખ્ખો એ નારિયોળ જ અડવું ફૂટ્યું છે મફુજી, તમને કહું હું. હે હા ચમ અળવું ફૂટ્યું છે એટલે તમે નારિયેળ લઈને તો ગયા હતા 3 જણા ભેળા કર્યા હતા અરે શું સાબિત કરવા માંગતા હતા તમે અરે એ નારિયોળ ફોડ્યું નહીં હા એટલે હીરો છેલ્લે ઓમ કરીને હેડ્યો હતો. ખબર પણ છે? શોકી કર્યું કોહડો જેને નારિયેળ ફોડ્યું તમે ફોડ્યું હોત તો તમારે કામ કરવું હતું એ કોહડો. બાપુજી. પણ તમારાથી તો ફૂટ્યું નતું તમે પથરો ખોળતા હતા એટલે તમે ચમ હાવિયાના થઈને બોલો છો હે? તાણી પણ આ વાત કેટલા લઈ ગયા તમે એટલે ઓપડો મારી વાત રત્નું ગજ અમે નહીં કર્યું ઈવન આખા ગામમાં વાતો કરી છે અને કીધું છે કે 33 વાળાથી નારિયેળ નહીં ફૂટ્યું, 33 વાળાને ફોડી નાખ્યું છે. આ ઈ શરૂઆત તમે કરી છે એના તો મનમોય નહીં ઓહો મનમાં નહીં એમ? હા એના મનમાં નહીં. આ કાળિયાના ગલ્લે બાસ્કુ ઉભો તો અને 5 જણા વચ્ચે શું બોલ્યો તમને ખબર છે? હા ખબર છે આમ? નહીં એ એમ બોલ્યો કે 33 વાળાથી નારિયેળ ના ફૂટ્યું અને અમારા હરીએ એક જ ફેટમાં નારિયેળ ફોડી નાખ્યું. અલ્યા પણ એનું માથું ફોડી નાખું તું કે આવી વાત પણ કરે શોકી કરી અને પછી પેલો વાઘો. હરીજીએ નારિયેળ ફોડ્યું તું ને તમે નતું ફોડ્યું કોહડો હજુ વાત બાકી છે, આગળ વાપરો તમે. હા કો પેલો વાઘો આપણા મામાને કહી દીધું કે આપણો ફૂમ તો ફેલ થઈ ગયો છે, નારિયેળ નહીં ફોડી જતો, અમારા હરીએ એક જ ફેટમાં નારિયેળ ફોડી જાશું. કહેવાય આવું? મોમાને કહી દીધું? મોમાને કીધું. આવું કીધું તાણી વાઘુજી કીધું સાચી વાત છે વાઘુજીએ કીધું મેં મારા હકા કોને વાપર્યું છે? ખોટી વાત તો નહીં કી મારી મોગીની શોગન. અરે અચ્છા, વાંધો બાપુજી નહીં. ઓકા મોઢે કીધું છે તમે સમજાવો ને કે આનું મોઢું હું ફેવરી નાખ્યું હાલ મને એને ખાસું બધું કીધું એટલે મેં કીધું હું ઠપકો હાલવા જાઉં છું અમાર- પણ આ વાતની તો મને ખબર જ નથી ઓભળો મારી વાત. હા. અમારે હરી ઓમ, અમારા હરી ઓમ આવી વાતો કરી છે પણ શોખી કીધે જાતા આપણે આ વાતમાં ઉતરા જ નહીં ને ઉતરવું પડે મફુજી, એ ઉતરવું પડે તમને કહું હું. જૂના ઝઘડા મારાવાળું છે યાદ કરી હતી અને શું કીધી કે ઝઘડા તમે કરતા અને બતાવવા અમે આવતા. પણ એ તો ભાઈને આપણા ભાવ ઉધી બોલી ગયા છે મફુજી, ના બોલવાના શબ્દો કાઢ્યા છે. પણ શરૂઆત તમે કરી જ પેલા આદમી કોહડ એટલા મફુજી ચિયા ઝઘડામાં હેરે આપણને છોડાવવા આયા આ છોડાવા આવે તો શું મેણું છે કોહડો ભાઈ ને ભાઈ છોડાવા આવે એ ભાઈ નહીં. કશો વાંધો નહીં હારી વાત આટલા નાખો પડતી હેડો રથનું ગજ ના કરો આ રાગે પડીને રોસ ની રીતના રો રથનું ગજ થઈ ગયું છે, એને કરી નાખ્યું છે એ આખા તો હું ગામમાં. એની ધૂળ કાઢી નાખું હં. કોહડો તમે- એ નામ નહીં લી તમે સમજાવજો ને કે હલકા રે કાં તો એનો ઓછો થાય હા કોઈ ઓછા નહીં કરવા પેલા આદમી એટલે હમણાં ગામમાં શાંતિ છે ગામમાં વખોણ કેવું થાય છે કોહડો હા મને ખબર છે, તો પછી તાણી બધી ખબર છે. એટલા આપણે કોઈ વખોણ થવા દેવા નહીં આપણા 4 ભાઈઓનો હમ કમ્પ્લીટ છે એને વેરું તેરું થઈ ગયું છે બધું ઓય પણ એને ચોક થઈ ગયું આપણે હમ રાખવાનો છે કોહડો આપણે હંપ રહે હા પણ એ ના જોડે નહીં. ના રે રાખવો પડે ભલા આદમી ઈ ના રે. તાણી હવે ના રે મફુજી ના રે. નહીં કહેતા કે હંપ હોય અહીંયા હે હોય વાત હવે હાથ ઉપર આવી છે ની એટલે એના હાથનો પાવર ઉતારવાનો ઉતારવાનો ને ઉતારવાનો. અરે ફૂમતે કોઈ ઉતારવા નહીં અને પાવર નહીં ઉતારો ને તો હું મરી જાય હા. ફાઇનલ મરી જાય વાપરો મારી વાત. કના બવડામાં જેટલું જોર છે ની એનું એને વતાડવું છે. પણ હીરી ચો બતાડાય હવે મજૂરી કરતા હોય ને ઈકણ હાર્યું જોર હવે- બતાડાય તો પછી તમે અહીંયા જોર બતાડવા ગયા હતા હવે હે? બાપુજી આ ઠામમાં છો તમારા તમે મારી વાત અપડો હા. તમે એનો પક્ષ ના લો બરોબર મારા તો અભળો મારી વાત કે અભળો બે મારી ભાઈનો વતાર હરખો જ છે હા એટલે પેલા તમે મારી વાત અપડો હા તમે અતારી કરજો હા ઇવન પ્રેમથી સમજાવો એરા સમજી તો બરોબર બાકી અમે રસ્તો કાઢી નાખ્યો છે વાહ મેલવાના નહીં લ્યા એ તું ભાઈ ધૂણવાન બંધ કર આપણે પથારી ફેવરી નાખે છે આટલે જોર છે વફળો મારી વાત જેણી જેણી વાતો હું ચીકણી કરીને આટલું બધું રજનું ગજ ના કરો મજૂરી કરો વેમ પડે એટલે આ છે. છોકરો પૂછે મળશે મને થોડી વેમ પડે છે. કેમ આ મફુજી રે ની હા 33 વાળા મારી કે તું તાર કે આના નહીં રે આપડા નહીં રે માં આ વાતો કેટલા પડી છે લ્યા હું તઈ એટલે કહી દઉં લ્યા કે બાપુજી હા આ વાતો કેટલા પડી છે એટલે બોલકી હવે તમારા બાના જોડીઓ પડે ને એટલે પડી છે હે બાપુજી હા આનું પરિણામ હું હારું નહીં પાડતો ઓ ભાઈ તમે કાતરે વાળા સમજાઈ દેજો હા બાકી પણ હાર્યું તો તમે ગભા હલાય વણા કે ક્યાં હતા કોહાડો પવન છે હે? પણ પવન ના ઝઘડા ના કાતરી વાળાને શું લેવા દેવા છે રખવાયું દેવું છે એના કાઢવા તો તમારામાં ભર્યો છે બીજું કોઈ નહીં
કોમ ધંધો કરતા નહીં ને એટલે રખવા પેઈ ગયો છે તમારા મગજમાં. પોપટજી. તમે ઈવન આ ડેકલે ના રમો તમારે વાત કરવા માટે જવાનું છે કણ એ તો હું ઠપકો આલું છું. ઈર્યા પહેલ કરીને વાયકણ આવશે નહીં. તમે પહેલ કરતા નહીં. અમે પહેલ કરશે તો કોઈ બાચી નહીં મેલો. હા ઉવે. હવે જાદુ ના કેવરાવો મને. આ વખત ઝઘડામાં મફુજી એક હાથો ઓછો થાય. એક તારવેરી નહીં મેણમાં ચોપે. વાપરો મારી વાત. હા. આ વખત છે ને તમારાથી સમાધાન થાય તો કરો, હા. બાકી ચારે ચારણ પાડવાના છે. જો અને એવું હોય ને જુદી. તો તમે 3-4 દાડા માટે નીકળી જાઓ આ કેટલું બધું ફેંકી છે હે ફેંકતો નહીં. અલ્યા હરીજી એકી કરતા નારિયેળ ફોડી નાખ્યું તું. આ તમે લઈ જતા નારિયેળ અહીંયા ફોડવું તું કે ફોડી નાખ્યું તું વાયકણ. એ મફુજી એક મિનિટ વાયકણ ફોડ દોતું તું તમને. મફુજી હાથીના અંદર તાકાત ઘણી હોય છે, પણ જાણે સિંહોમાં આવે ને એટલે હાથીને 2 ડગલા પાછું પડવું પડે. એટલે તાકાત કોણ ના આવે, જીગર જોવે. અને સિંહના જોડે જીગર હોય. આ હાથી રહ્યો ને, આ હાથીએ કઈક વળખા માર્યા છે. દોત ઘસ્યા છે પણ નારિયેળ નહીં ફૂટ્યું. વળખા નહીં માર્યો, વળખા નહીં માર્યો. અલ્યા મારા વાકડા નતું ફોડી મેં નાજો. નતું ફોડ્યું. થોડું તો અમે જોયું તું. હાથ કટકા કર્યા હતા, હાથ કટકા. કને જોયું? અમે જોયું અમે. પેલા 3 જણાને તમે ભેળા કર્યા હતા. ઈકણ તમારે ફોડીને વતાડવું હતું. હે ગરદેથી ના ફૂટ્યું તમારા માથામાં ફોડીને ફોડવું હતું. એ ગમે એને છે ને મેલી વિદ્યા કરી છે. હા. મેં વાત કરી નારોડમાં ગમે એ થાય. તમારે હવે તાકાત આપણો ગમે વાત, એટલી હોય. તમારે ઉંમર થઈ ગઈ છે, ઉંમર લાયક થઈ ગયા છો તમે, એટલે હવે ઘરડું શરીર થઈ ગયું. ઉંમર થઈ નહીં છે કહેતા ને. કે રોટવું બળી ગયું છે, ખાલી ઓવાણ જ રહ્યું છે. હા એટલે ઉંમર થઈ છે ને તો એ બધા ઉપર ભારે પડું હું. નહીં પડવું પણ આપણે ભારી. વિશ્વાસ અલ્યા. તમે જોશો ને તાર વાતમાં કહીશું નહીં તો હું કહી દઉં છું. બસ તાણી સમજાઈ દો કઈ દો નહીં, સમજાઈ દેજો. એને જીવતું રહેવું હોય ને તો અમારા હોમાં ના પડે એમ. અલ્યા પણ નારિયેળની વાત ઓય. છે, દાદી વાત નહીં. હું હવે છેલ્લા વાત શબ્દમાં કરો કહું છું. હા. છેલ્લા શબ્દમાં કહું છું હા. મફુજી. બાપુજી. મફુજી આકો કે ઈયાના થઈને રહેવું હોય ને તો પછી ઈયા નામ રહેજો. બરાબર. કશો વાંધો નહીં. તમે મારું મોન નહીં રાખો ને નહીં મોનો તો હું તો અહીંયા ના ભેળો જતો રહ્યો. શું હાલ- વાત છે? હાલ તમારું મૌન રાખીને અમે ઈકન સમાધાન હા, અને હા. અમે તમે અહીંયાના છો. છો. એ તો ઓય. ભાઈ કેવરો. હારું હારું તો તમે જતા હો. આપણે કાકા બાના જ છે કે એ એને સમજાવજો, સમજી તો. એ તો સમજી જાય. કે ના સમજીને તો કોઈ જરૂર નહીં આપણે સમજાવવાની. પણ તમે ભેળા ને ભેળા શું કેમ ફરો છો? વેરાઈ તો હાડો. અમે તો ભાઈઓ છો હા? એકા બે હશે અમે 3 જીવશે અંગાત ને મરશે અંગાત. કશો વાંધો નહીં. હંગાત મરી જાજો ને હંગાત જીવજો. છે? પણ એ ઝઘડો કરવા ના જાતા. તોય તમે તોય. મરી તો જવાનું જ છે, હવ નહીં જવાનું છે. આ તોય. સવાલ ઓળખતું તમે. સવાલ ઓળખતો ખાલી. પૈસે દુશ્મન છે લ્યા. હે? કો હાડો. તાણી. જો કોઈ અમર પાટા લઈને આવ્યું છે. ભાઈ, અવાજ જતો રહ્યો મને એમ. આપડા ઘડિયા જતા રહ્યા. ઘડિયા જતા રહ્યા ને આપણે જતા રહ્યા. જો જો તાણ. એટલે છેલ્લી ભેટી યાદ રાખે કે અમારા બા હતા. તમારા કાતરા બાના ઘેર નકર જો. પછી છોકરો કહે કે અમારા બાના મગજ ભૂંડ જેવા હતા. લડી લડીને મૂર્ખા મરી ગયા હતા. રાગ નતા રાય શીખ્યા હતા. કોઈ આગેવાન સાચું બોલે છે, એવું પણ છોકરા આપણે વાહમાં કહે. પડી ગયું. જાજો. ઓય. તો શું કીધું? તો હા, એમ. કીધું ના. આ ચમ આટલું બધું કાતરે વાળાનું ઉપરાળું ની છે આ ધણી વેચાઈ ગયો છે. વેચાઈ ગયો છે આ ધણી. વેચાઈ ગયો છે તમને કહું હું. હં, હં. આ આગેવાન વેચાઈ ગયો છે. ભયમથી કાઢો. સમજ્યા? ના ના આપણે તૈન જ. ના કઢો લે તમે શરમ આવો ભલા આદમી ના કાઢો, એવું બોલાય નહીં લે આપણે. હા, બસ. એટલે તમને બોલા એને આપણને મારવા ફરી જાય છે. ખબર નહીં તમને? બરોબર છે. ખરા ટાઈમે મફુજી આવીને ઉભા રહે છે. એટલે હું નહીં મોટો, હું નહીં લ્યા. મારાથી શું લે થાય મને કહેજો ખાલી. તમે મોટા છો પણ તમારા જોડે કાળ ઘણો છે. કાળ. તમારાથી કોઈ ના વળે એમ. તમે ખાલી આખોટા જ કરો હા, એટલે બોલીને પાછા પાડો એમ તમે. ભાઈ, ભાઈ, જો. અરે નહીં આ નહીં તાકાત નહીં મારા. તાકાત વતાઈને પાછા પાડો તમે. આ એમ ભૂબા, એમ બાકી હારું બોલતા ના આવડે. બીજી- હારું બોલતા તમને ના આવડે. તમે સમાધાન ના કરાય કહું હા. સમાધાન મારાથી થાય જ ના, મારાથી બગડે જ. હા એટલે જ ના ને. નહીં તો બરોબર તાણ. છે. એટલે આપણે તૈણમ બગાડવાનું છે અને ચેડે સમાધાન કરાવશે મફુજી ગમે તે થાય આપણે આપણી આબરૂ પાછી લાવવાની છે. હા આપણે અહીંયાના ઓગણામ જઈ જઈને નારિયેળ ફોડવા નથી, એ ફાઇનલ. હા મારું પોંથો પાટણ હા. ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.